જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો આપણે સમાવેશ કરી શકીએ. સ્થાવર જંગમ જે મિલકતો છે, જે સ્થાપત્ય છે, જમીન, ઘર, મહેલ, મસ્જિદ, મિનારા, કૂવા, વાવ, તળાવ, એ સ્થાવર જંગમ મિલકત છે. એ સિવાય જૈવિક વારસાઓ પણ છે, જે અનુવંશને આધારે, બુદ્ધિગત આધારે, શરીરગત આધારે આપણને મળ્યા છે. અને એમાંથી માણસે બુદ્ધિ અને કૌશલ્ય દ્વારા એણે હુન્નર ઉદ્યોગ વિકસાવ્યા. ભારત અતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આદિમાનવ જ્યારે ગુફામાંથી બહાર નીકળ્યો અને નદી કાંઠે એ રહેવા માંડ્યો, ત્યારથી જ ખરેખર એ સંસ્કૃતિનો વિકાસ થયો એમ કહેવો તો પણ કહી શકાય. ભારતમાં અતિ પ્રાચીન સંસ્કૃતિ દ્રવિડોની હતી. ત્યાર પછી અનેક પ્રજાઓ આવી, જેમાં આર્ય પ્રજા પણ આવી, જેમાં આપણે સપ્ત સિંધુ નદીને કાંઠે મહેન્જો-દડોની સંસ્કૃતિ આપણે કહીએ છીએ. ત્યાંથી જ આર્ય સંસ્કૃતિનો સમાવેશ થયો. એ વખતે આર્યો અને દ્રવિડો પાસે આવી અનેક કળાઓ હતી એમ કહેવું તો પણ કહી શકાય. આ કળાઓનો આપણે વિગતે પરિચય કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે માટીકામ એટલે માટીની કળા, માટીમાંથી કળાનો વિકાસ, એ વિશે આપણે ભણવાનું છે. તો માનવીને અને માટી સાથે બહુ જ નિકટનો સંબંધ છે, અનિવાર્ય, ફરજિયાત. કારણ કે 24 કલાક એ પૃથ્વી પર રહ્યો છે, નદી કાંઠે રહ્યો છે, ઘરમાં રહ્યો છે, ખેતરમાં રહ્યો, જંગલમાં રહ્યો છે, ગુફામાં રહ્યો છે. માટી સાથેનો ધરોબો અતિ પુરાણો, જૂનો છે. એટલે કે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા છે એ માટી સાથેની છે. જ્યારે ધાતુકામ નહોતી શોધ થઈ, ત્યારે એણે જીવન જીવવા માટે એણે બહુ જ રીતે માટીનો ઉપયોગ કર્યો છે. એ ખેતર ખેડતો થયો, નદી કાંઠે એ પાણી પીતો, પણ પાણીના સંગ્રહ માટે એણે માટીના વાસણો બનાવ્યા, માટીની મટકી બનાવી એમ કહેવું તો પણ કહી શકાય. પછી રમકડો પણ બનાવતો મનોરંજન માટે, રસોઈ કામ માટેના વાસણો પણ બનાવતો, સરસ મજાનું ઝૂંપડું પણ માટીથી લીંપેલું બનાવતો, દૂધ, દહીં, છાશ આ પણ માટીના વાસણોમાં જ સંગ્રહ થતો. અમે પણ પોતે ઘણા બધા વર્ષોથી જોયેલું. આજે પણ માટીના વાસણમાં એટલે માટીની મટકીમાં પાણી આપણે ભરીએ છીએ. રસોઈમાં પણ માટીના વાસણો વપરાતા હતા. એટલે જે મહેન્જો-દડો અને હડપ્પન સંસ્કૃતિના સમયમાં લાલ રંગના પવાલા, બરણી, રકાબી વાસણો પણ મળી આવ્યા છે. માટીના રમકડા પણ મળી આવ્યા છે. આપણે એમ કહેવું હોય તો સૌથી પહેલું ભારતીય સંસ્કૃતિનું જો યંત્ર હોય તો કુંભારનો ચાકડો છે. એ ચાકડા ઉપર એ આવા વિવિધ પ્રકારના વાસણો બનાવતો, રમકડા બનાવતો, જરૂરિયાતના ચીજો બનાવતો. આમ પહેલાં પહેલું આ યંત્ર એ જમાનામાં શોધાયેલું આજે પણ હયાત છે એમ કહેવું તો પણ કહી શકાય. હા, એની ટેકનિકમાં કોઈક ફેરફાર થયો છે. કાચી માટી અને પકવેલી માટીને આપણે ટેરાકોટા શબ્દ કહીએ છીએ. આવા વાસણો આર્ય સંસ્કૃતિ જ્યાં જ્યાં વિકસી ત્યાં એનું ખનન થયું,
ત્યારે આપણને જોવા મળે. દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડા અને ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં લગણજ મુકામે આવા માટીના વાસણો આપણને મળી આવેલા છે, નમૂના મળેલ છે. લોથલના ટીંબામાં, કચ્છમાં, ગુજરાતની અંદર પણ આવી આર્ય સંસ્કૃતિના નમૂનામાં આવા વાસણો, માટી અને સ્થાપત્ય કળાઓ પણ જોવા મળી. આ એક માટી ઉદ્યોગ આપણે આ જોયો, જે 64 કળાઓ ગણાતી હતી. સંસ્કૃતમાં પણ 64 કળાઓનો ઉલ્લેખ છે. ક્યારેક આપણે અલંકારની ભાષામાં કે ભાઈ 16 કળાએ ચંદ્રમા ખીલ્યો છે, 16 કળાએ, 16 કળાઓ શબ્દ છે. માણસ કલાનો શોખીન રહ્યો છે. જીવન જીવતો જીવતો એકલું જીવન જીવ્યો નથી, કળાઓનો શોખીન છે. અને એમાં આપણે બીજી કળા જોઈએ, વણાટ કળા. એ ખેતી કરતો ત્યારે રૂ એટલે કપાસમાંથી રૂ ખેંચીને એની પૂણી બનાવીને, તોતણા બનાવીને એ જે વણાટ કરતો, અને જે કાંતતો અને પછી વણાટ કરવો, કાંતવું અને પછી વણાટ કરવું, એને વણાટ લેવો એમ કહે છે. અને ગાંધીજીએ આ અપનાવેલું, કારણ કે આપણી એ સંસ્કૃતિનું બહુ જ પાયાનું આ પ્રેરક બળ છે. અને એવી કળા આપણા સમગ્ર ભારતમાં જોવા મળતી અને મળે છે. તમે આજે જોશો તો પાટણના પટોળા હજુ પણ પ્રખ્યાત છે, બહુ જ મોંઘા છે. લોકગીતોમાં પણ વણાયેલા છે. છેલ્લાજી રે પાટણનું પટોળું લાવજો રે. લગ્ન વખતે પાટણના પટોળા વપરાતા. અને એની જે કળાઓ છે એ કળા પણ કેવી, 2 પ્રકારે એ પહેરી શકાય. બેવડ ઇક્ત શબ્દ છે. આ પરીક્ષામાં યાદ રાખજો, જોડકા રૂપે, ખાલી જગ્યા રૂપે, 1 માર્કના પ્રશ્ન. બેવડ ઇક્ત આવું છે. રાજસ્થાનની બાંધણી જુઓ, દક્ષિણ ભારતની કોંજીવરમ સાડી જુઓ, બનારસની સાડી જુઓ, સૌરાષ્ટ્રની જેતપુર, કચ્છની જે કચ્છના વસ્ત્રોની પછી પાછળથી વાત આવશે, એ ભરત ગૂંથણમાં કહે છે. તો સોલંકી યુગની અંદર પાટણમાં પટોળા વખણાતા હતા. આ પટોળાનો યુગ બહુ જબરજસ્ત યુગ ખેલેલો છે. તો વસ્ત્રકળા એ પણ માણસે વિકસાવેલી, કારણ કે શરીરને ઢાંકવા માટે માણસે વસ્ત્રનું વણાટ અને કોતણ શોધ્યું, એમ કહેવું તો પણ કહી શકાય. બીજી કલા છે ભરત ગૂંથણ. હડપ્પા અને મોહનજોદડોના ખનન દરમિયાન જે મૂર્તિ અને પુતળો મળેલા એના ઉપર વસ્ત્રો હતા અને એમાં ભરતકામ જોવા મળેલું. ભારતમાં પુરુષો અને સ્ત્રીઓ નવરાશની પળોમાં ઋતુ બદલાય તો બાળકો અને સ્ત્રી પુરુષો માટે આ ભરત ગૂંથણ ગૂંથેલા વસ્ત્રો જોવા મળતા હતા, ગૂંથતા એમ કહીએ છીએ. સિંધી સંસ્કૃતિની અંદર, સિંધ સંસ્કૃતિમાં પણ આ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં, કચ્છની ધરતી ઉપર આજે પણ આ કળા જીવંત છે. કાશ્મીરી ભરત પણ જોવા મળે છે રેશમ ઉપરનું. તો ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ, માંડવી જેવા વિસ્તારોમાં બાંધણી પ્રકારની સાડીઓ, એમાં પરંપરાગત રીતે હાથી, મોર, પોપટ, ચકલી જેવા સુંદર ડિઝાઇનો મૂકવામાં આવતી હતી. સૌરાષ્ટ્રની અને કચ્છની જે જીવનશૈલી છે એમાં ઘરની અંદર ટોડલા ઉપર પણ આવા ચંદરવા, શાખ અને તોરણ પણ ભરવામાં આવતા હતા. કન્યાના દાયજામાં પણ આ મૂકવામાં આવતું, કન્યાને શીખવાડવામાં આવતું હતું ભરત ગૂંથણની કળા. સૌરાષ્ટ્રમાં આ કળા હજી પણ જીવંત છે. હવે આધુનિક શૈલીમાં આવતો થોડુંક ઓટ આવી હોય સ્વાભાવિક, પણ આ કળા હજી પણ જીવંત છે.
પરીક્ષા માટે બરાબર યાદ રાખજો, કચ્છનો જે બંને વિસ્તાર છે ઘાસનો, પશુપાલકોનો, ભરવાડનો, કચ્છી લોકો જેને કહીએ છીએ, જે જત કોમ કહે છે, આ અંડરલાઈન કરજો, ધ્યાન જો, એ આ જત કોમ છે એ નવરાશની પળોમાં પોતાના ડેરા તંબુમાં સ્ત્રીઓ ભરત ગૂંથણ કરતી હતી. તો જત કોમ એ ભરત ગૂંથણ માટે બહુ જ જાણીતી છે. બીજો છે ચર્મ ઉદ્યોગ, પશુપાલન. ભારતનું માનવ, ભારતનું ખેડૂત પશુપાલન કરતો, ખેતી સાથે પશુપાલન. ખેતી અને પશુપાલન સિક્કાની બે બાજુઓ છે. એના મૃત્યુ પછી ચામડામાં ખેતી માટે, ઘરમાં જરૂરી ચીજો માટે, પગરખાં માટે, પાણીમાંથી જે કોષ ખેંચવામાં આવતો, પાડા ઉપર પખાલ બનાવવામાં આવતી, લુહારની મશક બનાવવામાં આવતી, ધમણ બનાવવામાં આવતી, તો પાણી ખેંચવા અને ભરવા માટે પણ ચામડું વપરાતું હતું. પછી પગરખો પણ આજે પણ હયાત છે. રાજસ્થાનની મોજડી પણ એટલી જ જાણીતી છે. તો આ ચર્મ ઉદ્યોગ પણ એટલો જ જાણીતો છે. પછી જીવન જરૂરિયાતની શોખની ચીજો, પાકીટ, પર્સ, પટ્ટા આજે પણ ચામડાના બનેલા છે. બીજું વૈભવી જીવન માટે તમે જોશો તો હીરા અને મોતીકામ, મીનાકારી કામ ઉદ્યોગ. ભારતમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશાઓમાં બહુ લાંબો સમુદ્ર કિનારો છે, એટલે એમાંથી જે મોતી મળતા, કિંમતી ઘસાયેલા પથ્થરો મળતા, રેશમી, સરસ મજાના, અને એમાંથી આ ઉદ્યોગો વિકસ્યો છે. અને એટલે જ તમે જોશો કે ઘણા બધા વર્ષો પહેલાં આપણે કોહિનૂર હીરો આજે ઇંગ્લેન્ડના અંગ્રેજો લઈ ગયા છે, અતિ મૂલ્યવાન હીરો. તો હીરા ઉદ્યોગ અને એનું જડતર પણ ભારતમાં જાણીતું છે. અકીક એટલે એક પ્રકારનો પથ્થર આવે અને એને ઘસવાને પોલિશ્ડ કરવા માટેનો ઉદ્યોગ છે એ ખંભાતમાં. આ પણ પરીક્ષા માટે યાદ રાખજો, જોડકામાં કામમાં આવશે. અને એ બધું ઘસાઈ કરીને, જડતર કરીને આભૂષણોમાં વપરાતું. રાજ રજવાડાઓમાં વૈભવી લોકો, સુખી સંપન્ન લોકો અથવા સામાન્ય માણસો પણ આ અકીકના પથ્થરો અને હીરાનો ઉપયોગ કરતા હતા. સોના ચાંદીના વાસણો તો ખરા છે. બીજું છે જરી કામ, એ પણ અગત્યનું છે. એ પણ પ્રાચીન કળા છે. સોના ચાંદીના તારમાંથી વણેલા વસ્ત્રોમાં એ તારને, દોરાને એ ગૂંથવામાં આવે. સોના ચાંદીના તારથી ગૂંથવામાં આવે એટલે એ વસ્ત્રની કિંમત બહુ મોટી, ઊંચી બની જાય. રાજા મહારાજાઓ, રાજઘરાનાની રાણીઓ, કુંવરીઓ, કન્યાઓ, સ્ત્રી પુરુષો, અમીર ઉમરાઓ આ એનો ઉપયોગ કરતા હતા. એમાં સુરતના કારીગરો, સુરતનું જરીકામ, એ જોડકું યાદ રાખવાનું. આ પરીક્ષામાં નાના નાના જોડકા, નાના નાના ટૂંકા પ્રશ્નો ધ્યાનમાં લેવા જેવા છે. ધાતુકામ, લોખંડ અને તાંબુ શોધાયું ત્યારે ધાતુ વિદ્યા વિકસી છે. અને ધાતુમાંથી લોખંડ, તાંબુ, પિત્તળ, એમાંથી એને ઓજારો, હથિયારો અને વાસણો, આયુધો, મૂર્તિઓ માણસ બનાવવા માંડ્યો. એમાં ગુજરાતમાં અમદાવાદ પાસે 70 કિલોમીટર દૂર જે લોથલનો ટીમ્બો જ્યારે ખોદવામાં આવ્યું ત્યારે આ ઘણા બધા ઓજારો મળી આવ્યા. દાંતરડા, શાળી, વણકવાળી, કરવત, આરા, સોય, તોબા અને કોસાના વાસણો મળ્યા. એટલે કે એમાંથી અસ્ત્ર અને શસ્ત્ર પણ બન્યા. જો અસ્ત્ર અને શસ્ત્ર શબ્દ, આયુધ, યુદ્ધો કરવા માટેના જે ઓજારો છે, હથિયાર જેને કહીએ છીએ, એ પણ માણસો બનાવવા માંડ્યા.
કિંમતી વાસણો પણ બનાવવા માંડ્યા, ધાતુમાંથી વાસણો બનાવવા માંડ્યો. એમાં તાંબુ, પિત્તળ, કોસું એનું જે શોધ કરી માણસે અને એનો ઉપયોગ કરવા માંડ્યો. બીજું છે કાષ્ઠ કલા. કાષ્ઠ એટલે લાકડું. ધરતી ઉપર જે વૃક્ષો ઉગ્યા છે એ વૃક્ષો સુકાઈ જાય અથવા લીલા વૃક્ષમાંથી લાકડું કાપીને માણસે કળાનો વિકાસ કર્યો છે. ખેતીના ઓજારો બનાવતો, હળ બનાવતો, ગાડું બનાવતો, એની ધૂંસરી બનાવતો, ઘરના બારી બારણાના શાખ બનાવતો, મોભારું બનાવતો, ઘરના ટોડલાને પણ અલંકૃત કરતો કાષ્ઠકલા. એના થોભલાઓ પણ શણગારેલા ચિત્રકામથી. કોતર્યા લાકડાની પણ કોતરકામ, લાકડાનું કોતરકામ અગત્યનું છે. તમે જોશો તો સોમનાથ, સિદ્ધપુર, ગુજરાતનું સંખેડા, આ બધા કાષ્ઠકલાવાળા, ઈડર, આ કાષ્ઠકલાવાળા શહેરો છે. અને એમાંથી માણસે વૈભવી જીવન જીવતો થયો કાષ્ઠકલામાં. સુંદર મજાનું સિંહાસન બનાવતો શીખ્યો, સુંદર મજાના હિંચકાઓ બનાવતા શીખ્યો, ખુરશીઓ અને જાળીઓ બનાવતો શીખ્યો, સરસ મજાના ખાટલા પલંગ બનાવતો શીખ્યો. જો માણસ કેવો કલાનો છે, એ લોખંડમાંથી પણ કળા વિકસીને લાકડામાંથી પણ કળા બનાવી. ઈડરમાં હમણાં સુધી લાકડાનામાંથી રમકડા મળેલા. હું પોતે ખરીદીને લાવ્યો પ્રવાસ દરમિયાન લાકડાના રમકડાઓ, લાકડાના જે પારણા ઘોડિયા છે શણગારેલા, અલંકૃત કરેલા. તો આ કાષ્ઠકલા પણ એટલી જ જાણીતી છે. આપણે અનેક કળાઓનો આપણે પરિચય કરવાનો છે. જડતર કામ, જડવું, અલંકૃત કરવું કે છે, એ પણ પ્રાચીન કળા છે. પ્રાચીન રાજાઓ, સમ્રાટ, જે શાસકો હતા, શ્રીમંતો હતા, જે ઘરેણાં ગણાવતા અને એમાં હીરા અને મોતી એ જડાવતા હતા. કિંમતી માણેક, સોનું તો ખરું પણ એમાં હીરા, માણેક, મોતીનું પણ જડતર કામ થતું હતું. સમગ્ર ભારતમાં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ સંસ્કૃતિ ધરાવતી સ્ત્રી અને પુરુષોના જે ઘરેણાં અલગ અલગ જોવા મળે છે. તળ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં પણ ઘરેણાં જુદા, કચ્છી લોકોના પણ ઘરેણાં જુદા, ઉત્તર અને મધ્ય ગુજરાતની સ્ત્રીઓના ઘરેણાં જુદા, રાજસ્થાની સ્ત્રીઓના પણ ઘરેણાં જુદા. જેવો પ્રાંત એવા ઘરેણાં બનતા હતા. તો આ જડતર કામ પણ વિકસ્યું છે. પછી અકીક કામ આપણે ફરતી અગાઉ જોઈ ગયા હતા. અકીકના પથ્થરો નદીના વહેણમાંથી ઘસાઈને આવે અને સુંદર મજાના ઘસીને પોલિશ્ડ કરવામાં આવે, ઘસીને ચકચકિત કરવામાં આવે. આ ઉદ્યોગ ખંભાતમાં વિકસ્યો છે. પરીક્ષામાં જોડકા માટે યાદ રાખજો. ખંભાતમાં અકીક ઉદ્યોગ. ત્યાર પછી ચિત્રકલાની વાત કરીએ. માણસે પણ ચિત્રકલા એ જમાનામાં ભીંત ઉપર શોધી કાઢી. અને એનો તાદ્રશ્ય દાખલો જોવો હોય તો મહારાષ્ટ્રમાં અજંટા ઇલોરાની જે ગુફાઓ છે એ ગુફાઓમાં સુંદર મજાના ચિત્રકલાના અને સ્થાપત્યના નમૂના જોવા મળે છે. આજે પણ હયાત છે. એટલે એણે એ વખતે એ સમયના માણસે અથવા એ સમયના કારીગરોએ કેવો રંગ બનાવ્યો હશે જે હજુ પણ એનો ચમક ઘટી નથી. વનસ્પતિમાંથી અથવા કેવા કેમિકલ્સ શોધ્યા છે એ ચિત્રકલા વિકસાવી છે. તો અજંટા ઇલોરાની ગુફાઓમાં આપણને આ જોવા મળે છે. આ બધી હસ્તકલાઓની આપણે વાત કરી. હવે એક બીજો વિભાગ જોઈએ, લાલિત્ય, લલિત કલા. તો એ વિશેનો એક નવો વિભાગ આપણે શરૂ કરીએ. તો માણસ જ્યારે આનંદની પળોમાં આનંદ મેળવવા માટે, આનંદને વ્યક્ત કરવા માટે ગાયન, વાદન અને નર્તન કરતો, જેને નૃત્ય કલા જેને કહીએ છીએ, નાટક, નાટ્ય કલા. જો ઉત્તર ગુજરાતમાં જે ભવાઈની કળા વિકસી છે ને,
સંસ્કૃતની અંદર કાલિદાસે પણ સુંદર મજાના નાટકો લખેલા છે. તો એ જમાનામાં નાટ્યકલા હતી એમ કહેવું તો પણ કહી શકાય. અને આ નાટ્યકલામાં ગાયન, વાદન, નર્તન આ 3 બાબતોનો સમાવેશ થાય. ખાસ યાદ રાખજો, રામાયણ મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે. તો આ એક આપણા સંસ્કારનું આગવું નજરાણું છે, ઘરેણું છે કે માણસ જીવન જીવવાની કેવા કૌશલ્યો વિકસાવ્યા છે. એવી બીજી કલા છે સંગીત કલા. પોતાના હૃદયમાં જે ઉર્મી જાગે, ઉમળકો જાગે અને જે ગાય સ્વરથી, એ સંગીત કળા વિશે જોઈએ તો સ્વર, લય અને તાલ આ 3 શબ્દો પણ પરીક્ષા માટે યાદ રાખજો. નૃત્ય માટે ગાયન, વાદન અને નર્તન આ 3 શબ્દો પણ ધ્યાન રાખજો. તો આ સંગીત કળા પણ બહુ જ જાણીતી છે. અને તમે જોશો કે આર્યોએ આપણે 4 વેદો લખ્યા આર્ય સંસ્કૃતિમાં: ઋગ્વેદ, અજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. આખો જે સામવેદ છે એ આખો સંગીતનો વેદ છે એમ કહેવું તો પણ કહી શકાય. સામવેદની જે ઋચાઓ છે સંગીતથી મઢેલી છે. એમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. વાદન એટલે વગાડવું, વાદ્ય, અને ગાવું એટલે મુખથી. આ ગાયન વાદનની કળા, જેને સારે ગમ પ 7 સ્વરનું જે રિધમ લયબદ્ધ કળા છે. એમાં શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતની પણ કળા છે. 2 પ્રકારો છે. અનેક રાગ રાગીણીઓ પણ વિકસેલી છે. અને કહેવાય છે કે ભગવાન શંકરના મુખેથી આ સંગીત કળા વિકસેલી એવું ગણાય છે. કે ભગવાન શંકર જે તાંડવ નૃત્ય કર્યું, જો નૃત્ય કળા શબ્દ છે, અને એમાંથી સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાતનો પરિચય છે. પરીક્ષા માટે થોડુંક યાદ રાખજો, એનો ટૂંકો પરિચય કરીએ. સંગીત મકરંદ એ સંગીત શાસ્ત્રના પંડિત નારદે વિકસાવેલી આ કળા. ઈસવીસનના 900ના અરસામાં. અને એમાં 19 પ્રકારની વીણાઓ હતી. વીણા જે વગાડીને એ 19 પ્રકારની, જેને સંગીતનું વાદ્ય કહીએ છીએ. અને 101 પ્રકારના તાલ હતા. તો કેવી મહાન સંગીત કળા વિકસેલી, જેને સંગીત મકરંદ શબ્દ કહીએ છીએ. બીજું સંગીત રત્નાકર. તજજ્ઞ પંડિત સારંગદેવે દક્ષિણ ભારતમાં એટલે મહારાષ્ટ્રમાં આ કળા વિકસાવેલ, દૌલતાબાદમાં. ત્યાર પછી પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકર ને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. પરીક્ષા માટે થોડું નજર કરતા રહેજો. સંગીત પારિજાત પંડિત અહોબેલે 1665માં આ પદ્ધતિ વિકસાવી અને એની ગ્રંથની રચનાઓ કરેલી. અને એમણે 29 પ્રકારના સ્વર ગણાવ્યા છે. મુસલમાન યુગની અંદર અમીર ખુશરો એ સંગીતના જાણીતા તજજ્ઞ હતા, જે તૂતીય હિન્દ માટે પ્રખ્યાત થયા. અમીર ખુશરો કવિ અને ગાન માટે. પછી ભક્તિ આંદોલન જે ગુજરાતમાં ચાલ્યા, એમાં કબીર, સુરદાસ, તુલસીદાસ, ચૈતન્ય, મીરાબાઈ, નરસિંહના જે ભજનો અને એનું જે કીર્તન થયું, અને એવું ભક્તિમય વાતાવરણ ઊભું થયું. તો આ એક આખો ભક્તિ યુગ 15મી સદીમાં બૈજુ બાવરા અને તાનસેનનું જે સંગીત યુદ્ધ જોવા જેવું છે, સંગીત સ્પર્ધા, એ પણ જાણીતી છે. તો આ લલિત કલાનો પરિચય થયો.
હવે આપણે નૃત્ય કલા વિશે જોઈએ તો સંસ્કૃત શબ્દ નૃત્ય શબ્દ છે અને એમાંથી ત્ય પ્રત્યય લાગ્યો, ય પ્રત્યય લાગ્યો. જેને નર્તન કરવું તે, નૃત્ય કરવું તે, નાચવું તે, દેશી શબ્દ નાચવું શબ્દ છે. અને એમાં નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ. તાલ અને લય બંને જોઈએ. સંગીત સાથે તાલ મેળવવો પડે અને જો લય જાળવવો પડે. તાલ અને લય, આ નૃત્ય કળા બહુ જ અગત્યની છે. અને ભારતની ભાતીગળ સંસ્કૃતિઓમાં અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે. દરેક પ્રજામાં, દરેક રાજ્યોમાં, દરેક પ્રદેશોમાં અલગ અલગ નૃત્ય કલા વિકસી છે. એક સરખી નથી, બરાબર ધ્યાન આપજો. અને એના માટે નૃત્ય કલાના આદિ ભગવાન શિવ નટરાજ ગણાય છે. નૃત્ય કળા ભગવાન શિવે વિકસાવેલી એવું મનાય છે. અને એની જે કાંસ્ય પ્રતિમા દક્ષિણ ભારતમાં નટરાજ જેને કહીએ છીએ એ અમૂલ્ય મુદ્રામાં જોવા મળે છે. તો અહીંયા સ્વર્ગમાંથી જે પૃથ્વી પર આ કળા લાવ્યા એવું કહેવાય છે. અને ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, ઓડિસી અને મણિપુરી એવા પ્રકારો જોવા મળે. આ જાણીતા પ્રકારો મોટે ભાગે દક્ષિણ ભારતમાં વધારે જોવા મળે છે. હવે એના આ પરિચય જોઈએ એક એક માર્કના પ્રશ્નોમાં, જોડકામાં, ખાલી જગ્યામાં. ભરતનાટ્યમ કલા તમિલનાડુમાં તાંજોર જિલ્લામાં ગણાય છે અને ભરત મુનિએ વિકસાવેલી. અને ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખ્યું, બરાબર, એમાં નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણમાં આ ભરતનાટ્યમનો આધાર સ્ત્રોત છે. અને એ તમે જોશો તો દક્ષિણ ભારતમાં આપણી ગુજરાતની મૃણાલિની સારાભાઈ, ગોપાલ કૃષ્ણ અને જાણીતી અભિનેત્રી વૈજયંતી માલા, હેમા માલિની, આ બધા જાણીતા અદાકારોએ આ ભરતનાટ્યમ નૃત્યકલા શીખેલા અને વ્યક્ત કરેલી. કુચીપુડી નૃત્ય શૈલી એ 15મી સદીમાં છે અને જેમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી અને યામિની રેડ્ડી, શોભા નાયડુ જેવા આ જાણીતા નર્તકો છે. કથકલી દક્ષિણ ભારતમાં જે કેરળ રાજ્ય છે નાનકડું, અને કેરળ રાજ્યનું આ જાણીતું નૃત્ય છે. નૃત્ય અને પ્રદેશ, નૃત્ય અને એના જાણીતા નર્તકો, સર્જકો એ જોડકા માટે યાદ રાખજો. તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત છે, જેમાં પૌરાણિક મહાભારત અને પૌરાણિક જે મહાકાવ્યો છે એના પ્રસંગોને આધીન નૃત્ય થતું હતું. અને એના આધારે વેશભૂષાઓ થતી હતી. એમ કહે છે ઘેરદાર વૃક્ષો પહેરવામાં આવતા હતા. જો પ્રદેશે પ્રદેશે જે નૃત્ય છે એનો પહેરવેશ, પરિધાન એ જુદું જુદું જોવા મળતું હતું. ખાસ ધ્યાન રાખજો કે છે. કથક નૃત્ય, કથક કરે સો કથક કહાવે, એ વાક્ય ઉપરથી આવે છે. કથક એટલે કહેવું. તો શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની જે કથાઓ છે એ વૈષ્ણવ સંપ્રદાયમાં જાણીતી છે. નારી સૌંદર્ય શૃંગાર માટે કહે છે. તો વૈષ્ણવ સંપ્રદાયમાં પણ આ નૃત્ય બહુ જાણે. ઘેરદાર વૃક્ષ સારી વસ્ત્રો પહેરવામાં આવતા હતા, જેમાં બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદની લાખિયા આ મહા અનુભાવોએ કળા જીવંત રાખેલી કહે છે. બીજું મણિપુરી, જે આસામમાં જે મણિપુર નામનો વિસ્તાર છે એ મણિપુરી નૃત્ય શૈલી વિકસેલી.
અને જેમાં બાળકૃષ્ણની જે બાળ લીલાઓ છે, રાસલીલાઓ છે, એના આધીન રહીને એમાં લાસ્ય અને તાંડવ બે પ્રકારના નૃત્યો છે. ભગવાન શંકરે જે તાંડવ નૃત્ય કર્યું એ પ્રકારનું કહે છે. એનું જે પરિધાન પણ જુદું છે, ધ્યાન આપજો. આપણે પુસ્તકની અંદર છાપેલું છે. હવે નાટ્યકલા જાણીતી આજે પણ નાટ્યકલા જોવા મળી રહી છે, પણ જે ફિલ્મ ઉદ્યોગ વિકસવાને કારણે આધુનિક યુગમાં હવે નાટ્યકલા ધીમે 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 ઓછી થતી જાય છે. એનું સર્જન અને એની અભિવ્યક્તિ આપણા સાહિત્યમાં પણ જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં કવિ કાલિદાસે સુંદર મજાના નાટકો લખેલા અને એના જે ગ્રંથો છે એ યાદ રાખજો. ખાસ કરીને તમે જોશો તો અભિજ્ઞા શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિમિત્રમના સૌથી જાણીતા નાટકો છે. ગુજરાતી નાટ્યકલાની અંદર ઉત્તર ગુજરાતમાં વિસનગર મુકામે જે જયશંકર સુંદરી, જયશંકર નાયક હતા અને એ એવું નાટ્ય કરતા, એવું અભિનય કરતા, સુંદરીનો વેશ પહેરતા ધરતા, એટલે એને સુંદરી નામ અપાવેલું છે. અને અમદાવાદમાં જયશંકર સુંદરી હોલ એ જાણીતો છે. બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા, આ બધા નાટકના આધુનિક ધુરંધરો છે, એમ કહેવું તો પણ કહી શકાય. ભવાઈ વેશ બહુ સરસ મજાનું સમજવા જેવો છે. ઉત્તર ગુજરાતનો છે, જે અભણ સામાન્ય પ્રજા માટે મનોરંજન અને સમાજ સુધારણા માટે આ ભવાઈ કળા વિકસી છે. ભાવપ્રધાન નાટકો છે, જેનું સર્જન અસાઈ ઠાકરે કરેલું. હેમાળા પટેલની દીકરીને બચાવવા માટે મુસલમાન બાદશાહ પાસે એ દીકરીને છોડાવવા ગયા અને એનું જે વટલાયા અને એમાંથી 3 ગાળા બન્યા. એમાંથી તરગાળા શબ્દ કહેવાયો, નાયક કહેવાયા. અને એમણે જે 52 પ્રકારના જે વેશો લખ્યા, અસાઈ ઠાકરે 52 પ્રકારના નાટકો લખ્યા, જીવંત બનાવવા માટે, જીવન જીવવા માટે, નિર્વાહ માટે, સમાજ સુધારણા માટે. તો અસાઈ ઠાકરનું જે ભવાઈ વેશ કળા છે એ ઉત્તર ગુજરાતમાં ખૂબ જાણીતી છે. અને એ લોકો ધીમે 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 સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જતા અને લોકોનું મનોરંજન કરતા. એમાં ખાસ કરીને રંગલા રંગલીના પાત્રો એ હોય જ મનોરંજન માટેના છે. સામાજિક દૂષણો દૂર કરવા માટે આ ભવાઈ કળા પણ એટલી જ ઉપયોગી છે. અમે પણ જોયેલી, એમ કહું તો પણ કહી શકાય. નાટકો પણ જોયેલા અમારી જુવાનીમાં, બાળ અવસ્થામાં. હવે નૃત્ય, ગુજરાતના નૃત્ય વિભાગ, આ ગુજરાતનો જે ભવાઈ ઉદ્યોગ તો જોયો, હવે ગુજરાતના કેટલાક નૃત્યોનો ઉલ્લેખ કરીએ આપણે, અને એ પણ પરીક્ષા માટે જાણીતા છે. તો ખાસ કરીને આદિવાસી નૃત્યો છે. હોળી ઉત્સવ, બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ રાખવા માટે જે મેળામાં નૃત્યો જોવા મળે છે, અને એ નૃત્યો અલગ અલગ પ્રજામાં છે. આદિવાસી નૃત્યો પણ જુદા. ઢોલ, નગારા, મંજીરા, થાળી, તુરી, પાવરી, તંબુરા સાથે પોતાની સ્થાનિક બોલીમાં આ નૃત્યો ગવાતા હતા. અને આ નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા છે. જેમ મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ, ચાળો એટલે ચાળા પાડવા, નકલ કરવી. નૃત્ય કરતાં કરતાં આ વિવિધ પ્રાણીઓ, પક્ષીની બોલી બોલવી, એમ કહેવું તો પણ કહી શકાય. પછી ગરબા ઉદ્યોગ છે ગુજરાતનો વિશ્વમાં જાણીતો
લાંબાનો લાંબો ઉત્સવ જે નવરાત્રિ જેને કહે છે, નવરાત્રિ, અને એમાં જે માથે મટકી મૂકીને માટીનો ગરબો મૂકવામાં આવતો. હવે તો તાંબાનો અને પિત્તળનો પણ ગરબો છે. ગૃહ બહુ શબ્દ છે. માટીના ગળામાં દીવો મૂકવામાં આવે એને ગરબો, ગર્ભદીપ શબ્દ આપ્યો છે. અને એ આદ્યશક્તિ મા અંબા કુળદેવીની આરાધના કરવામાં આવતી. વિશ્વની એક લાંબામાં લાંબી આ નવરાત્રિ મહોત્સવ કહેવો તો પણ કહી શકાય, સાંસ્કૃતિક મહોત્સવ કહેવો તો પણ કહી શકાય. રાસ એ શ્રી કૃષ્ણને આધીન ગોપ ગોપીઓની જીવનશૈલીને આધીન રાસ ગરબા ગવામાં આવતા હતા. રાસ જુદા અને ગરબા પણ જુદા છે, પણ એ સંલગ્ન છે. અલગ અલગ વિસ્તારોમાં ક્યારેક રાસ ગવાતા હતા. સૌરાષ્ટ્રમાં ખાસ જેને દોંડિયા રાસ આપણે કહીએ છીએ, ગાગર કે હોંડો લઈને પણ રાસ ગવાતો કહે છે. વૈષ્ણવ સંપ્રદાયને એટલે કૃષ્ણ સંપ્રદાયની વધારે અસર છે. હવે એક નાનકડો મુદ્દો બહુ અગત્યનો છે. ગુજરાતમાં અન્ય નૃત્યો, જે પરીક્ષા માટે ખાસ ધ્યાન આપજો, જેને ગોફ ગુંથન, વચ્ચે એક થાંભલો ઊભો કરેલો હોય અને નૃત્ય કરનાર નર્તક હાથમાં દોરી લે, લય અને તાલ જાળવીને જે નૃત્ય કરે ફરતા ફરતા, અને દોરી ગૂંથાતી જાય, ગોફ ગુંથન કહે છે. કેટલી સરસ મજાની આ. પછી સિદ્ધીઓનું જે ધમાલ નૃત્ય છે, આફ્રિકામાં જે મૂળ સિદ્ધીઓ આવેલા અને ગીરના જંગલમાં રહેતા, એનું સિદ્ધીઓનું ધમાલ નૃત્ય છે, જે નાના ઢોલક સાથે ગોળાકાર નૃત્ય કરે. પછી મેરાયો અને પઢાર નૃત્યનું સુરેન્દ્રનગર જિલ્લામાં જે તરણેતરનો મેળો ભરાય, તળ ભાતીગઢ મેળો, એમાં મેરાયો અને પઢાર લોકો જે કોળી અને મોર નૃત્યો ગવાતા. કોળીની પ્રજા છે, ભરવાડ અને કોળીની પ્રજાના જે નૃત્યો બહુ જાણીતા છે. આમ ગુજરાતના નૃત્ય કળાની પણ વિશે આપણે સમગ્ર ભારતની નૃત્ય કળાની આપણે વાત કરી. અસ્તુ.